પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમમાં સાંભળીએ આશાબેન નાણાવટીની ત્રિલોક સંઘાણીએ લીધેલ મુલાકાત. મિત્રો નમસ્કાર, આપનું સ્વાગત અને આજના આપણા મહેમાનનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે સ્ટુડિયોઝમાં આશાબેન નાણાવટી. આશાબેન, આપને નમસ્કાર. નમસ્કાર. તો મિત્રો, આશાબેનનો પરિચય હું આપને થોડો આપું તો બહુ જ વિવિધ પ્રવૃત્તિઓ સાથે તેઓ સંકળાયેલા રહ્યા છે. એમણે નૃત્યનો અભ્યાસ કર્યો છે, ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો છે. એમણે ખાસ કરીને સંગીતમાં પણ સારી એવી સાધના કરી છે. એમાં પણ ઘણી બધી પ્રવૃત્તિમાં ભાગ લીધો છે. અને આપણે જેને કહીએ એનસીસીમાં પણ એમણે સારું એવી એક્ટિવિટીમાં ભાગ લીધો છે. આશાબેન, આ મેં આપનો પરિચય બહુ જ ટૂંકાણો આપી દીધો. જી. આપ ગુજરાતી છો, પણ આપનો એક રીતે જોઈએ તો ઉછેર એ બહારના રાજ્યમાં થયેલો, આપણે જેને અત્યારે ચેન્નાઈ અથવા તો તામિલનાડુ કહીએ છીએ ત્યાં આપણો ઉછેર થયેલો. જી. એ બાળપણની કોઈ યાદો પહેલા તો આપણે થોડી તાજી કરીશું, એટલે આપણી વાતચીતને આપણે એ રીતે આગળ વધારી શકીએ. તો બાળપણની થોડી યાદો તાજી કરશો આપ? મારો જન્મ અમદાવાદમાં થયેલો, પણ મારું એજ્યુકેશન, મારું અપબ્રિંગિંગ, ચાઇલ્ડહુડ બધું ત્રિચનાપલ્લી તામિલનાડુમાં થયેલું, કારણ કે મારા દાદા ત્યાં વર્ષો પહેલા સ્થિત થયેલા. જી. અમારે હીરાનો, સોના ચાંદીનો વેપાર હતો અને ત્રિચનાપલ્લીમાં ઘણું પ્રતિષ્ઠિત કુટુંબ તરીકે અમે સ્થાપિત થયેલા હતા. જી. એટલે બાળપણથી ઘણું સરસ વાતાવરણ મળેલું હતું. દરેક માતા પિતા, દાદા દાદી બધાની હું લાડલી હતી. જી જી. તે છતાં અમારું જીવન થોડું સ્પિરિચ્યુઅલ, સમાજ સેવા, બરોબર, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, જે અમને અમારા ગુરુ પૂજ્ય શ્રી મોટાએ આપેલા સંસ્કાર હતા, અને એવી રીતે બાળપણ ગયું. હું ત્યાં કોન્વેન્ટ સ્કૂલમાં મેટ્રિક્યુલેશન સુધી ભણી. જી. સીતા લક્ષ્મી રામાસ્વામી કોલેજમાં મેં બીકોમ કર્યું. અચ્છા. અને ઇન્સિડેન્ટલી અહીંયા એક રસપ્રદ વાત એ કરું કે એ જ કોલેજમાંથી આપણા ફાઇનાન્સ મિનિસ્ટર અત્યારે નિર્મલા સીતારામન છે. શું વાત છે? મારાથી 1 વર્ષ સિનિયર હતા. અરે વાહ, શું વાત છે. યસ. એટલે એટલી પ્રતિષ્ઠિત કોલેજમાં આપણે અભ્યાસ કરવાની તક મળી. હવે બેન, આપણે એમ જોઈએ તો આપણું ભારત એમાં વિવિધતાથી ભરેલો દેશ છે, અને છતાં પણ આપણને પહેલી નજરે વિવિધતા દેખાતી હોય, છતાં પણ કોઈ કડી એવી હોય કે જે આપણને જોડતી કડી છે, કે જે આપણને બધાને વિવિધતા છતાં પણ આપણને બધાને જોડે છે. તો આપણે ગુજરાતની વાત કરીએ. ગુજરાતમાં આપ થોડા મોડા આવ્યા, એટલે કે શરૂઆતના અભ્યાસના વર્ષો આપણે તામિલનાડુમાં વિતાવ્યા. તો બંને રાજ્યોની વિશેષતા શું છે તમારી દ્રષ્ટિએ? એવા તફાવત શું છે, અને બંને રાજ્યોને જોડતી કડી પણ શું છે? એવું કંઈ કહી શકો તમે? જી, એવું કહી શકાય કે દક્ષિણ ભારતમાં થોડી સંસ્કૃતિ વધારે જળવાયેલી લાગે આપણને. જી જી. થોડા ગોડ ફિયરિંગ અને કલા માટે પ્રેમી વધારે લોકો. જ્યારે ગુજરાતમાં હું આવી તો અહીંના લોકો હાર્ડવર્કિંગ અને ધંધા બિઝનેસ માઇન્ડેડ, એટલે એ લોકો મની મેટર્સ બહુ જ સારી રીતે સમજી કરી શકે. એ આપણી વિશેષતા કહી શકાય. હવે આપણે જયારે અભ્યાસની વાત કરી તો આપણે શરૂઆતનો અભ્યાસ આપણે ઇંગ્લિશ મીડિયમમાં કર્યો, અભ્યાસની વાતો પણ આપણે કરી, પણ સાથે સાથે તમે નૃત્યની પણ બહુ સરસ તાલીમ લીધી, તો એની થોડી વાત કહેશો? જી. મારા ફાધર તો બોર્ન એન્ડ બ્રોટ અપ હતા ત્રિચનાપલ્લીમાં, તો એઝ ગુડ એઝ અ તામિલ બ્રાહ્મણ કહી શકાય. અચ્છા. હા. તો એમના એવા વિચાર હતા કે જે દેશમાં આપણે રહીએ છીએ એ દેશની ભાષા, એની સંસ્કૃતિ એ આપણે બરોબર સમજવી જોઈએ. એકદમ સાચું. એટલે હું 7 વર્ષની હતી, એક ગુરુને બોલાવીને મને ભરતનાટ્યમ ચાલુ કરાવ્યું, અને 3 વર્ષની અંદર મેં પૂરો જે કોર્સ હતો એ ગુરુ પાસે પ્રાઇવેટ લેસન્સથી પૂરો કર્યો, અને 10 વર્ષની ઉંમરે ગુરુને એવું લાગ્યું કે અરંગેટ્રમ માટે હું તૈયાર છું. વાહ, શું વાત છે. જી. 10 વર્ષની ઉંમરે આપણે અરંગેટ્રમ. તો મારો જન્મ 1961માં, જી. મારું અરંગેટ્રમ 1971માં થયું. શું વાત છે. અને એ વખતે મોટા જે અમારા ગુરુ હતા એ પણ હાજર હતા. અચ્છા, ત્યાં હાજર હતા. જી. એ વખતે જ ગોઠવાયેલું, જ્યારે કારણ કે ગુરુ પૂર્ણિમામાં એ ત્યાં આવે. વાહ વાહ. હા, એટલે એ સમયે જ ગોઠવાયેલું હતું, અને એમની કૃપાથી જ હું માનું છું કે ખૂબ સરસ રીતે એ પ્રસંગ પણ નીકળ્યો, કારણ કે દક્ષિણ ભારતના લોકો સંગીત અને નૃત્ય વિશે એટલા બધા જાણકાર બી હોય છે અને સમર્પિત પણ હોય છે, એટલે તમે ગમે તેવું પરફોર્મન્સ આપો એ ચાલે નહીં. જી. તો નોર્મલી 200-250ની પબ્લિક હોય એના કરતા લગભગ 1500 વ્યક્તિઓનો હોલ ભરાઈ ગયો હતો. છેક સુધી બધા બેઠેલા હતા, અને બીજે દિવસે છાપામાં એવું આવ્યું કે ત્રિચનાપલ્લી, આઈ ડોન્ટ નો અબાઉટ તમિલનાડુ,
પણ ટ્રિચિનાપલ્લીમાં નોન તમિલિયને અરંગેટ્રમ આ ઉંમરે કર્યું હોય તો આ ફર્સ્ટ પ્રસંગ છે વાહ, અને ઘણી એપ્રિસિએશન મળ્યું. બહુ જ સરસ. હવે એક ત્રિચિનાપલ્લી શહેર વિશે થોડી વાત કરશો, કારણ કે ત્રિચિનાપલ્લી એટલે અમારા મનમાં એવો ખ્યાલ છે કે મંદિરોનું શહેર છે. હા, મંદિરો તો ઘણા છે જ, પણ ટ્રિચિનાપલ્લી સાઉથમાં બધી જ જગ્યાએ મંદિરો પુષ્કળ છે. અને રોકફોર્ટ ટેમ્પલ અને શ્રીરંગમ આ બંને ટ્રિચિનાપલ્લીના ખૂબ ફેમસ મંદિર છે. જી. અને મેજરલી એજ્યુકેશનલ હબ તરીકે જણાતું હતું. અચ્છા. ત્યાંની સ્કૂલ્સ, ત્યાંની કોલેજીસ એ આખા તમિલનાડુમાં ઘણા પ્રખ્યાત હતા. જી, જી. એટલે દૂર દૂરથી લોકો ત્યાં ત્યાં ભણવા અભ્યાસ માટે આવે. હા. જી. હવે આપણે નૃત્યની વાત કરીએ, સંગીતની પણ વાતો કરીએ, તો સંગીતની પણ આપણે તાલીમ લીધેલી છે, તો એની તાલીમ કઈ રીતે લીધેલી છે એની થોડી વાત કરો. હાજી, તો એ જ હેતુથી મારા ફાધરે વિચાર્યું કે નૃત્ય કરે છે અને ભાષા બી વ્યવસ્થિત જાણવી જોઈએ. એટલે સ્કૂલમાં પણ મને સેકન્ડ લેંગ્વેજ તરીકે તામિલ લેવડાયું હતું, જે નોર્મલી કોઈ નોન તામિલિયન લેતા નહીં, અચ્છા. બધા હિન્દી લેતા. બરોબર. પણ મને તામિલ લેવડાયું હતું, જે મને બહુ ઉપયોગી આવ્યું. અચ્છા, શું વાત મને સંગીતમાં અને નૃત્યમાં બંનેમાં. તો કર્ણાટિક ક્લાસિકલ બી મને થોડોક વખત મેં એની બી તાલીમ લીધી, કે જેથી સંગીત, તાલ એ બધાનો ખ્યાલ હોય તો એ નૃત્યમાં પણ કામ આપણને આવી શકે. જી. જી. હવે બેન, અહીંયા એક સવાલ એ થાય કે નૃત્ય છે એ આપણે દાખલા તરીકે આરંગેત્રમ કરીએ, એટલે આપણે 3-4 વર્ષની તાલીમ લઈએ, પછી આરંગેત્રમ કરીએ, પછી નૃત્યનો આપણા જીવન ઉપર કોઈ પ્રભાવ રહે ખરો? કારણ કે આપણી જીવનની ગુણવત્તામાં નૃત્યનો કોઈ ફાળો ખરો પછી? જી, આપણું જે નૃત્ય છે એક સ્પિરિચ્યુઅલ જર્ની કહી શકાય, કારણ કે એમાં ભક્તિભાવ વધારે હોય છે. જી. એટલે આપણી પર્સનાલિટીમાં એક જે ભક્તિભાવ બી આવી શકે, પ્લસ એની એસ્થેટિક્સ. બરોબર. એટલે તમને એસ્થેટિક્સની વેલ્યુ પણ સમજી શકો, તમારી ઓવરઓલ પર્સનાલિટીમાં એનું ઘડતર રહે, કારણ કે કોઈ પણ આર્ટની અંદર તમારે ડિસિપ્લિન, કોન્સન્ટ્રેશન આ બધા વિષયોની જરૂર પડતી જ હોય છે. એટલે આપણા ઘડતરમાં ઘણો ઉપયોગ. અને એ આગળ જતા આ ગુણો આપણામાં કેળવાય તો આપણને જીવનમાં પણ ઉપયોગી થાય. કોઈ પણ કાર્ય કરીએ એમાં આપણને ઉપયોગમાં આવે. એકદમ સાચી વાત છે બેન. હવે આપણે આ નૃત્યની વાત કરી, સંગીતની વાત કરી, એ પછી એક અલગ જે રંગ આપણે જેને કહી શકીએ, એનસીસીની પ્રવૃત્તિમાં આપણે બહુ ભાગ લીધો અને રિપબ્લિક ડેની પરેડમાં સિલેક્શન થવું એક ગૌરવની ક્ષણ હોય. એની થોડી વાત કરશું. નૃત્ય અને સંગીતનું થોડુંક ઓછું થયું જેમ જેમ ભણવાનું આગળ વધ્યું એમ. તો અરાઉન્ડ 8th સ્ટેન્ડર્ડ અમારા સ્કૂલમાં એનસીસી દાખલ થયું. બરાબર. તો મોટા જે ફ્રીડમ ફાઇટર પોતે હતા અને એની જે વાતો કરતા કે આપણે દેશ માટે પણ કંઈક કરવું જોઈએ, તો એ બી એક થોડીક પ્રેરણા રૂપે રહી. તો એનસીસીમાં હું જોડાઈ અને બધા ઘણા કેમ્પ્સ એટેન્ડ કર્યા. તો પરફોર્મન્સ મારું સારું રહેતું, તો હું શૂટિંગમાં ખાસ કરીને મારું સિલેક્શન થતું. હા, તો ઘણા બધા શૂટિંગના કોમ્પિટિશન થાય, તો એમાં અમારું જે 4TN બટાલિયન હતું એને હું રેપ્રેઝન્ટ કરતી હતી. અમે 2-3 જણની ટીમ હતી અને અમે ઘણી વાર મેડલ્સ બી જીતેલા છીએ, ટ્રોફી બી જીતેલા છીએ. અને એમ કરતા ઇન્ટરેસ્ટ વધારે ને વધારે મને પડતો ગયો. તો મારું પ્રાઇમરી સિલેક્શન થયું, કારણ કે એ લોકો નામ સિલેક્ટ કરીને મોકલવું પડે ફોર ધ કેમ્પ. બરોબર. તો અમારા બેટાલિયનમાંથી મારું નામ ગયું. અને પછી 2-3 પ્રિલિમિનરી કેમ્પ્સ પછી ફાઇનલ કેમ્પનું સિલેક્શનમાં બી હું આવી ગઈ. અમારું રિપબ્લિક ડેની ટ્રેનિંગ શરૂ થાય, એ બહુ ઇન્ટેન્સિવ હોય છે, એક આખો મહિનો ચાલે. અને એની અંદર પછી બધા સિગ્નલ્સ છે, ફર્સ્ટ એડ છે, ટેન્ટ મેકિંગ છે, માર્ચ પાસ્ટ છે, ઘણા બધા વિષયો અમને શીખવાડવામાં આવે. અને એમાં પછી જેનું ઓલરાઉન્ડ સારું પરફોર્મન્સ હોય એને બેસ્ટ કેડેટ તરીકે સિલેક્શનમાં આવે. બરોબર. તો આઈ ગોટ સિલેક્ટેડ એઝ ધ તમિલનાડુ જુનિયર બેસ્ટ કેડેટ ઇન 1975. વાહ. અને 1976 રિપબ્લિક ડે પેરેડ ઇન દિલ્હીમાં આઈ પાર્ટિસિપેટેડ એઝ પાર્ટ ઓફ ધ તમિલનાડુ કન્ટિન્જન્ટ. વાહ. અને ત્યાં એ વખતે ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હતા. તો એમની સમક્ષ જે પેરેડ આખી થતી, જે હવે તમે ટીવી પર બી જોતા હશો. સાચી વાત. તો એમાં ભાગ લીધેલો હતો. વાહ. યસ. તો બેન, આ રિપબ્લિક ડે પરેડ વિશે થોડી, કારણ કે એની જે તાલીમની વાત કરી, તો એમાં માનસિક અને શારીરિક બંને પ્રકારની આપણે સક્ષમતા જોઈએ. તો એની થોડી વાત કરશો, કારણ કે એક તરફ આપણે સંગીતની વાત કરીએ છીએ, આપણે નૃત્યની વાત કરીએ છીએ, અને આ એનસીસીની દુનિયા આખી અલગ દુનિયા છે.
તો એની માટેની સજ્જતા તમે કઈ રીતે કેળવી, કઈ રીતે તમે તમારી જાતને તૈયાર કરી, એની થોડી વાત કહેશો? એ જે પ્રિલિમિનરી કેમ્પ્સમાં જઈએ એટલે ત્યાં અમને એવી બધી ફિઝિકલ ટ્રેનિંગ વધારે મળે. જી. એ બધા કેમ્પ્સને અટેન્ડ કરવાથી જે થોડી શારીરિક આપણને શક્તિ મળી અને માનસિક ડિસિપ્લિન, આ બંનેનો આઈ થિંક સમન્વયથી આ શક્ય બન્યું, સિલેક્શનમાં આવ્યા. વાહ. હવે આપણે જ્યારે વાત કરીએ છીએ આ અલગ અલગ પ્રવૃત્તિઓની, તો અને એ પછી આપ અહીંયા ગુજરાતમાં આવવાનું થયું, તો એ હું માનું છું ત્યાં સુધી લગ્ન થયા અને પછી ગુજરાતમાં આવવાનું થયું. જી. એક આખી અલગ સંસ્કૃતિ, કારણ કે આપે કહ્યું કે ત્યાં અલગ પ્રકારની સંસ્કૃતિ હોય, ભાષા અલગ હોય, તો બંને વચ્ચેનું જે આપણે કહેવાય ને કે આપણે તાલમેલ બેસાડવાનો હોય, એ કઈ રીતે તમે એના માટે શું શું કર્યું, શું શું તમે તમારી જાતને તૈયાર કરી? તમારી જાતને તૈયારી તો કોઈ એવી ખાસ કરી નહોતી સાહેબ, પણ લગભગ બીકોમ પત્યું મારું. જી. અને 18-19 વર્ષના થયા. જનરલી ઘરમાં પછી વાત થાય કે હવે સારું પાત્ર શોધવાનું શરૂ કરીએ. તો મેં એમકોમ ઇવનિંગ કોલેજમાં કર્યું. અચ્છા. કે જેથી મને લાગ્યું કે આટલા વર્ષો સુધી હું ભણવામાં, પ્રવૃત્તિમાં બિઝી રહી, તો માતા પિતા સાથે મારો બહુ ટાઈમ ગાળ્યો નથી. તો મારે થોડોક સમય એવી રીતે ગાળવો છે. તો મેં ઇવનિંગ કોલેજ એટલા માટે જ પસંદ કરી પોસ્ટ ગ્રેજ્યુએશનની, કે દિવસ દરમિયાન હું માતા પિતા સાથે રહી શકું. અને એ દરમિયાન અમદાવાદ આવવાનું થયું. બરોબર. અને કોઈક રિલેટિવે વાત કરી કે આ એક કુટુંબ છે જૈન, પણ એકદમ મોડર્ન અને લિબરલ આઉટલુકના છે. મારા ફાધર એકદમ પોઝિટિવ અને જેમ ઓફ અ પર્સન. મારા મધર ઇન લો પોતે એક આર્ટિસ્ટ છે. અચ્છા. હા, પેઇન્ટિંગ અને સીવણ કામ ને બધું ખૂબ સરસ કર્યું છે એમને. અત્યારે તો શી ઇઝ 93. અચ્છા. યા. અને એ રીતની વાત જે થઈ ને, એ લોકોને સંગીત, ક્લાસિકલ સંગીતમાં બી એટલો રસ. બરોબર. સરસ વાંચન, એટલે વાતાવરણ આઈ થિંક મારા પિયરમાં જેવું હતું એવું જ અહીંયા મને મળ્યું. જી. એટલે જયારે પહેલી વાર મારા હસબન્ડને મળવાનું થયું, મુંજાલ નાણાવટીને, તો એમની સાદગી અને એમની જીવન માટે જે સ્પષ્ટ એમના વિચાર હતા એ મને બહુ આકર્ષ્યા. અને પછી મેં પણ હા પાડી. અને કદાચ એમને મારું બેકગ્રાઉન્ડના હિસાબે આર્ટ સાથે આર્ટ વિચાર કરીને એમને પણ પસંદ પડ્યું હશે. અને અમારા 1982માં નડિયાદ આશ્રમમાં પૂજ્ય મોટાની ગુજરાતી વિધિથી અમારા લગ્ન થયા. શું વાત છે. વાહ. જી. તો આખું એક પ્રકારે એક ઘણા બધા પરિવર્તનો, કારણ કે મેં આમ કહ્યું કે ગુજરાતની આપણે લાઈફસ્ટાઈલ અલગ હોય, ત્યાં તામિલનાડુમાં લાઈફસ્ટાઈલ અલગ હોય, અને એમાંથી તમે અહીંયા આવ્યા. બેન, કુટુંબ જે પણ હોય એને પતિ પત્ની બંનેના એક સહયોગથી કુટુંબ બનતું હોય. તો કારણ કે અત્યારે આપણી વ્યવસ્થા સામે જે ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે, એમાં આપની પાસેથી પણ અમને એ જાણવામાં રસ પડશે અને અમારા શ્રોતા મિત્રોને પણ શીખ મળશે. તો કઈ વાત હોય કે જેને આપણે મહત્વ આપવું જોઈએ, કઈ વાત હોય જેને આપણે અવગણવું જોઈએ, તો આપણી વ્યવસ્થાને આપણે સારી રીતે ટકાવી શકીએ? જી. તો આઈ થિંક બેઝિક વેલ્યુ સિસ્ટમ્સ એક સરખી હોય, બરોબર, તો કંઈક બહુ વાંધો નથી આવતો. બાકી બંને જણ એક ઇન્ડિવિજ્યુઅલ છે વિથ ધ પોતપોતાની પર્સનાલિટી સાથે, એટલે એડજસ્ટમેન્ટ તો ઓફકોર્સ માગી જ લે છે. પણ જો બેઝિક વેલ્યુ સિસ્ટમ અને આપણા પેરેન્ટ્સ આપણને જે સ્ટ્રોંગ સંસ્કાર આપેલા હોય એને આપણે નિભાવીએ તો કંઈક મેજર તકલીફ નથી થતી હોતી. બહુ જ સરસ. હવે આશાબેન, આપે વાતમાં તો પૂજ્ય મોટાનો ઉલ્લેખ કર્યો કે આપના ગુરુ છે, તો એમનો પ્રભાવ આપના જીવન ઉપર જે રહ્યો છે, તો એમની કેટલીક વાતો અમારા શ્રોતા મિત્રો સુધી આપ શેર કરશો, પહોંચાડશો? જી. જ્યારે મોટાને, મારો જન્મ 1961માં થયો ને પછી મોટા આવતા, તો બાય ધ ટાઈમ તો હી વોઝ 63-65 જેવું. અને પછી 76માં તો એમનો ઈચ્છિત દેહ ત્યાગ કરેલો છે. તો બહુ 15 વર્ષના ગાળામાં એક નાના બાળક તરીકે જ એમની સાથે સંપર્કમાં હું આવી છું. પણ જેટલું બી આવી છું એમાં મને બહુ જ ઊંડા અસર છે એમના વાતચીતનો. એમાં ખાસ એમને જે કહેતા કે મારે સમાજને બેઠો કરવો છે, અને એ વસ્તુ મારા દાદા, મારું આખું ફેમિલી અપનાવ્યું હતું. બરોબર. કે જે કંઈ આપણે કમાઈએ એમાંથી એક પર્સન્ટેજ, નક્કી કરેલો પર્સન્ટેજ આશ્રમમાં બી આપવો અને સમાજ સેવામાં બી વાપરવો. એટલે એ ફિલોસોફી સાથે મોટી થયેલી છું. બરોબર. અને
જ્યારે મોટા આવતા તો અમે અમારું રિઝલ્ટ જનરલી એ ટાઈમે રિઝલ્ટ આવતું બરોબર તો બતાવતા કે અમે તો હું જનરલી સેકન્ડ થર્ડ ફોર્થ રેન્કમાં રમ્યા કરું તો હું મોટાને પૂછું કે હું ફર્સ્ટ કેમ નથી આવતી મોટા બરોબર તો એમને કીધું કે એક દિવસ તું ચોક્કસ આવીશ બરોબર થોડીક મહેનત વધારે કરજે જી જી અને 1977માં મેટ્રિક એક્ઝામમાં હું મારા ક્લાસમાં તો ફર્સ્ટ આવી વાહ તો મને એવું લાગે છે કે એમનું વચન જ મને પૂરું કર્યું છે એમને કારણ કે એમનો દેહત્યાગ તો 1976માં થયો પણ એ કહેતા કે હું મારું દેહ છે અને હું જેટલી મદદરૂપ થઈ શકું છું મારો દેહ નહીં હોય ત્યારે હું વધારે વ્યાપક રીતે બધાને મદદ વાહ કરીશ બહુ સરસ એક રીતે જોયું તો ઘણી બધી વાતો આપની વાતચીતમાંથી અમને જાણવાને શીખવા મળી આપના કુટુંબ વિશે થોડી વાતો કહેશો અત્યારનું આપનું કુટુંબ છે કારણ કે આપણા પતિદેવ વિશે વાત કરી સાસુ સસરા વિશે વાત કરી મમ્મી પપ્પા વિશે વાત કરી કુટુંબ વિશે થોડી વાત કહેશો હા એટલે અત્યારે હાલમાં સાસુ છે જી મારા હસબન્ડ છે જેને હું કહી શકું કે વન ઓફ ધ મોસ્ટ બેલેન્સ પર્સનાલિટીઝ છે જી જી કોઈ પણ વસ્તુને બધી પાસાથી મૂલવી શકે છે બરોબર અને વિના સ્વાર્થે સાચી વસ્તુ શું છે એ સમજાવી શકે શકે બહુ સરસ એટલે એમની પાસેથી મને ઘણું શીખવા મળ્યું અને મને 2 બાળકો છે જી અને જે રીતે મને કમ્પ્લીટ ઓપોર્ચ્યુનિટીઝ કે ટોટલ એટેન્શન અને લવ મળ્યું છે જી જી તો મારો પણ એ જ વિચાર હતો કે મારા બંને બાળકને ફૂલ એટેન્શન અને ફૂલ ઓપોર્ચ્યુનિટીઝ આપવી બહુ છે સરસ તો એટલે મેં કોઈ વસ્તુ પ્રોફેશનલી ના કરી એઝ અ હોબી દરેક વસ્તુ મેં ચાલુ રાખી એઝ એન્ડ વેન સિચ્યુએશન અનુકૂળતા હોય એ પ્રમાણે જી તો મારા બંને બાળકો આજે બહુ સરસ રીતે સેટલ થયેલા છે મારી ડોટર છે એ કેલિફોર્નિયા સેનહોઝેમાં કોમ્પ્યુટર એન્જિનિયર એને 2 બાળકો પણ આઈ એમ હેપી ટુ સે કે જે અહીંયા પણ એ હતી ત્યારે સંગીત અને નૃત્યની તાલીમ એને આપવામાં આવી તો ત્યાં જઈને પણ આજે ભરતનાટ્યમ શીખે છે અને પરફોર્મન્સીસ આપે છે અને બંને બાળકોને બહુ સરસ રીતે ઉછેરે છે અને અત્યારે એ વયના બાળકો માટે કોડિંગ એ કેવી રીતે એમને સમજાવી શકાય એ બહુ સરળ ભાષામાં ચોપડી લખવાનું એને શરૂ કર્યું છે અને ઇન્સ્ટાગ્રામ પર એની પોસ્ટ આવે છે ધ સ્ટોરી રેલ્મ્સ કરીને અને આ બાજુ મારો દીકરો એ અહીંયા એલડી એન્જિનિયરિંગમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ બન્યો અમારી મિકેનિકલ એન્જિનિયરિંગની ફેક્ટરી છે એમાં એ જોડાયો છે અને ખાસ કરીને એનામાં સ્પોર્ટ્સ અને આ સમાજ સેવા આ 2 ગુણ આવ્યા છે તો સમાજ સેવામાં એ પોતે હી ઇઝ ધ ફાઉન્ડર ટ્રસ્ટી ઓફ એન એનજીઓ આસમાન ફાઉન્ડેશન જે અંડર પ્રિવિલેજ છોકરાઓને રેમિડિયલ એજ્યુકેશન આપે છે પ્લસ સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ માટે અલગ અલગ જગ્યાએ એમને આપે છે પ્લસ ઘણી બધી સંસ્થાઓ સાથે અમે જોડાયેલા છીએ એટલે જુદા જુદી જાતના પ્રોજેક્ટ્સ બી કરીએ છીએ જેમ કે સાયન્સ ક્લબ સેટઅપ કરીએ છીએ સ્કૂલ્સમાં એટલે આઈ થિંક એ જે સોશિયલ સર્વિસનું જે એક જેનેટિક મે બી એનામાં પણ આવ્યું છે તો એ આવ્યું છે એનામાં અને સ્પોર્ટ્સનું એને એના ફાધર તરફથી મળ્યું છે તો ખૂબ સરસ ક્રિકેટ રમે છે ઇન્ટર ક્લબ કોલેજમાં સ્કૂલમાં તો રમતો હતો જ પણ અત્યારે ઇન્ટર ક્લબમાં રમે છે અને હાલમાં જ CAIT કરીને નેશનલ લેવલની ટુર્નામેન્ટમાં હી વોઝ ધ મેન ઓફ ધ સિરીઝ વાહ એટલે એક રીતે જોઈએ તો એક આપણે સરસ મજાનો એકબીજાની કંપની એન્જોય કરતો પરિવાર જી અહીંયા મારે ખાસ એક મેન્શન કરવું છે કે જે મારી ડોટર ઇન લો છે રાશિ એ પોસ્ટ ગ્રેજ્યુએટેડ ફ્રોમ લંડન છે મેનેજમેન્ટમાં પતાવીને અહીંયા આવી પછી એને વોલેન્ટિયર વર્ક કરવું હતું બરોબર તો એ આસમાન ફાઉન્ડેશનમાં જોડાઈ અને ઘણા બધા પ્રોજેક્ટ્સ બહુ સારી રીતે માથે લઈને એને પૂરા કર્યા અને એમાં મારો સન અને એ સંપર્કમાં આવ્યા બરોબર અને આઈ થિંક લાઇક માઇન્ડેડ ઇન્ડિવિજ્યુઅલ્સ હોવાથી એ લોકોએ પછી એકબીજાને પસંદ કર્યા અને આજે અમારા ઘરમાં અમારી દીકરીની જેમ જ છે બહુ સરસ અને અત્યારે આસમાનનું બી ઘણું બધું કામ એ જ સંભાળે છે અને ખૂબ હસમુખી અને મળતાવડી દીકરી છે બહુ સરસ અને એઝ અ મધર ઇન લો મેં એવું વિચારી રાખ્યું હતું કે મારે ઘરમાં જે કંઈ વહુ આવશે શી વિલ ગેટ ધ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી એન્ડ ધ ઇક્વલ લવ એન્ડ રિસ્પેક્ટ એઝ માય ચિલ્ડ્રન બરોબર છે અને એ વસ્તુ એને કારણે આપણને જે ઘરમાં જે વાતાવરણ ઉભું થાય એ બધાને એક રીતે જોઈએ તો પ્રોત્સાહક વાતાવરણ ઉભું થાય અમે એટલા બધા સરસ રીતે સાથે રહીએ છીએ 2
જનરેશન, એટલે આમ તો 3 જનરેશન, હા. પણ અમે વચ્ચે હોઈએ તો એક બાજુ અમારા માટે વડીલ છે, એક બાજુ બાળકો છે, પણ કમ્યુનિકેશન લાઇન્સ ઓપન રાખવી પડે બરોબર. અને આપણા કોઈ વિચારોનો કોઈ આગ્રહ ના રાખીએ અને જસ્ટ જ્યારે એમને જરૂર પડે ત્યારે આપણે એમને મદદરૂપ થઈ શકીએ. સલાહ બિનજરૂરી બહુ આપવી નહીં, જ્યારે પૂછે ત્યારે એમને ગાઈડ કરીએ. બહુ મહત્વની વાત કરી હા. આશાબેન આપે. જી. આશાબેન, તમે ઘણી બધી પ્રવૃત્તિ સાથે એક રીતે જોઈએ તો સંકળાયેલ રહ્યા અને એને કારણે એક વ્યક્તિત્વના ઘણા બધા રંગો આપણે જોઈ શકીએ, માણી શકીએ. કોઈ એવી વાત કે જે અત્યારે પણ તમારા જીવનને સ્પર્શતી, કોઈ એવી વાત કે જે તમને એમ થાય કે મારે શ્રોતા મિત્રો સાથે શેર કરવી છે, એવી કોઈ વાત? શેર કરવામાં તો બધાને જુદા જુદા અનુભવ થતા હોય છે, બરોબર, અને એમાંથી જ આપણે ઘડાવતા ઘડાતા જી, આગળ જી, વધતા હોઈએ હા, છીએ. હા. એટલે આપણા મિસ્ટેક્સ થી આપણે લર્ન કરવાનું રહે. બરોબર, આપણે એને પાસ્ટમાં ડ્વેલ નથી કરવાનું. બરોબર. ફ્યુચર ઇઝ ઓલવેઝ બ્રાઇટ. અને શ્રદ્ધા હોય આપણા ગુરુ પર, ભગવાન પર, અને આપણું ફેમિલીને આઈ થિંક પ્રાયોરિટી આપણે આપીએ, બરોબર. બીકોઝ ચેરિટી બિગિન્સ એટ હોમ એકદમ એવું સાચું. કહેવાય છે. જી, જી. એટલે એ રેસ્પોન્સિબિલિટીઝ પૂરું કરતા કરતા આપણે જે કંઈ એક્સ્ટ્રા બીજું કરી શકીએ એ ચોક્કસ કરવું જોઈએ. કારણ કે ભગવાને આપણને જો 20% સુખી કર્યા હોય કે આપણને કોઈ ટેલેન્ટ આપી હોય તેનો તો આપણે એને પણ જસ્ટિફાય કરવાનું છે. કારણ કે બધાને આ બધી વસ્તુઓ મળતી નથી હોતી. એક 2-3 વાત હું કહેવાનું તમને ભૂલી ગઈ જી. ભરતનાટ્યમને અંગેમાં, જી, જી. કે કુંભકોણમમાં દર 12 વર્ષે કુંભ મેળો થાય છે, હા, હા. જેમ આપણે પ્રયાગમાં થાય છે. જી. તો એમાં પણ મારા ગુરુએ મને લઈ ગયા હતા આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બરોબર. પરફોર્મ કરવા. અને અહીંયા આવ્યા પછી જે સુગમ સંગીત અહીંયા હું શીખતી હતી ઓન એન્ડ ઓફ, નયન પંચોલીજી પાસે જ ગયેલી છું, ડોક્ટર શેફાલીબેન પાસે ભક્તિ ગીત, અને છેલ્લે સૌમલ મુનશી સાથે પણ શીખવા મળ્યું. તો અલગ અલગ ગુરુઓએ ગુજરાતી માટે, એ ભાષા માટે કેવી રીતે સમજવું અને એના માટેનું માન આઈ થિંક મને એમના થ્રુ મળ્યું છે. જી. એટલે એક રીતે જોઈએ તો સતત એક્ટિવ રહ્યા છો એવું આપણે કહી શકીએ. હાજી. આપણે ઘણું બધું સંગીત માણતા હોય, ઘણું બધું વાંચતા હોય, પણ કોઈ એક કલાકાર અથવા કોઈ લેખક આપણને ફેવરિટ હોય, પ્રિય હોય, તો સંગીતમાં કોઈ તમારા પ્રિય કલાકાર ખરા? એ જ રીતે પુસ્તકોમાં કોઈ તમારા પ્રિય લેખક ખરા? એવું કોઈ સ્પેસિફિક નહીં, કોઈ કલાકારનું નામ નહીં લઈ શકું, જી, જી. પણ એવી કોઈ પણ સંગીત હોય કે એવું કોઈ પણ વાંચન હોય કે જે દિલને સ્પર્શે અથવા જે સનાતન સત્ય છે. હા. એટલે અત્યારના એમાં દોરવાઈ જઈએ એના કરતાં જે બેઝિક આપણા પ્રિન્સિપલ્સ છે, જે આપણને સારા હ્યુમન બીઇંગ્સ બનાવી શકે છે, જી. એવી જાતનું વાંચન અમારા ઘરમાં બધાને જી. પસંદ છે. જી. આશાબેન, આપે સંગીત સાથેનો આપનો સંબંધ જાળવી રાખ્યો છે, ઘણી બધી સંસ્થાઓ સાથે તમે જોડાઈ રહ્યા છો, તો તમે જ્યાં જ્યાં પરફોર્મન્સ આપ્યો છો એની થોડી વાત કરશો અને એકાદી પંક્તિઓ અમારા શ્રોતા મિત્રોને તમે સંભળાવશો? જી. ડોક્ટર શેફાલીબેન સાથે ભક્તિ સંગીતમાં જોડાયેલી હતી. જી. તો એમાં શ્રીમદ રાજચંદ્ર મિશન, જી. અને બીજા અન્ય જૈન કાર્યક્રમમાં એમની સાથે, અને ચિન્મયા મિશનમાં પણ હું જોડાયેલી છું, સ્ટડી ગ્રુપમાં છું. જી, જી. એટલે પરમધામમાં યજ્ઞ કે ભજન કાર્યક્રમમાં પણ ભાગ લેતા, ત્યાં પણ ભજન ગાવાનું થયું હતું. જી. અને મારા સતીનભાઈ છે એ મોટા કવિ છે, એમની સાથે બી ઘણા બધા કાર્યક્રમો કર્યા છે. બરોડા, જી, જી. ખાસ કરીને દ્વારકેશ લાલ હવેલી, જી, જી. અને કેલિફોર્નિયા હવેલી છે, જી, જી. ત્યાં કાર્યક્રમમાં ગાવાનું થયું હતું. એટલે અનેક કાર્યક્રમો આવા થયા છે. જી. તો સતીનભાઈનું જ એક ખૂબ સરસ લખેલું એક ભક્તિ ગીતની 2 લાઈન. જરૂર. હરિવર ઉકલે કેમ ઉખાણું, ઘટ ઘટમાં તુજને પામું પણ તોય તને ના જાણું. હરિવર ઉકલે કેમ ઉખાણું. તો અંતમાં પૂજ્ય મોટાની કોઈ વાત સાથે આપણે સમાપન કરીએ તો એમનો કોઈ સંદેશ શ્રોતા મિત્રોને આપ શેર કરશો? જી. મોટા તો મારે સમાજને બેઠો કરવો છે એવું જ કહેતા હતા. જી, જી. અને એવી ઘણી બધી એમને પ્રવૃત્તિ કરી છે. શાળાઓ બંધાવી છે, સ્પર્ધાઓના અવોર્ડ્સ છે, ઈસરોમાં એમને અવોર્ડ આપેલો છે, ગુજરાતી વિશ્વકોશ માટે એમને આપેલા છે. એટલે આવી બધી પ્રવૃત્તિએ હી વોઝ નોટ જસ્ટ અ સ્પિરિચ્યુઅલ ગુરુ, અને વેદાંતની જે એકદમ
અઘરી લાગે એવી ફિલોસોફી ખૂબ સરળ ભાષામાં ગુજરાતીમાં લોકો સુધી પહોંચાડતા. જી, તો આશાબેન, આપની સાથે વાત કરીને અમને બધાને પણ બહુ જ એક પ્રકારનો એક આનંદ થયો અને ઘણી બધી એવી વાતો આપે કરી કે જે અમારા જીવનો પણ અમને ઉપયોગી થશે. તો અમારા સર્વ શ્રોતાઓ વતી, આકાશવાણી પરિવાર વતી આપનો ખૂબ આભાર. બહુ સરસ રીતે આપ જે કાર્ય, જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છો, વિવિધ પ્રવૃત્તિઓ, એમાં આપ સતત આગળ વધતા રહો એવી શુભેચ્છા. આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. જી. હમણાં આપ સાંભળી રહ્યા હતા આજના અતિથિ કાર્યક્રમ અંતર્ગત આશાબેન નાણાવટીની ત્રિલોક સંઘાણીએ લીધેલ મુલાકાત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.